દૂર દૂરથી બધા મહાપુરુષો સંતો જે માંડવા ગામની અંદર આપણે બધા રસપરસ જે મળ્યા અને મારી અગાઉ મહાપુરુષો જે વાત કરી, વાત તો આ બધી ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ ને ઘણા મહાપુરુષોના મુખે સાંભળ્યું, પણ જ્યારે આપણા હૃદયનું પરિવર્તન ક્યારે થાય છે? આપણા હૃદયનું પરિવર્તન આપણને કોઈક એવા ખુદ અનુભવી અને રેણીની અંદર જેને આમ તટસ્થ ઉભા રહ્યા હોય પુરુષો, અને એ વાત જ્યારે સદગુરુ ચરણે જઈ અને પોતાના અનમોલ કિંમતી શરીર એની પણ કોઈ પ્રકારની કિંમત કર્યા વગર ગુરુના ચરણમાં જેમ છે તેમ અર્પણ કરી અને જેને સદગુરુ ચરણમાંથી એ શબ્દ જેને ઉઠાવ્યો છે ને એના જીવનમાં જેને ઉતાર્યો છે ને બાપુ, એ પુરુષોને આપણે સાંભળવી છે અને એ પુરુષોના શબ્દોથી આ જગતના જિજ્ઞાસુ જીવનું કલ્યાણ થાય છે. હવે એ શબ્દ તો એનો એ છે, એવું નથી કે, પણ જ્યારે મહાપુરુષના મુખથી બોલાતો હોય, જ્યારે કોઈ રેણીવાળા સંતના મુખથી બોલાતો હોય ને ત્યારે આપણા જિજ્ઞાસુના હૃદયમાં જગ્યા થાય છે, ત્યાં સુધી થતી નથી. એનું કારણ શું હોય છે કે વાત એક વાત હોય છે ને એક વાત જેને વણી લીધી હોય છે ને એ વાત છે ને એમાં જેનું આમ જો બાપુ સિદ્ધાંતિક જીવન છે ને એ જ સિદ્ધ પુરુષ છે, બાકી એમાં બીજા કોઈ ફણગા આવતા નથી. સિદ્ધાંતિક વાતનું જે સિદ્ધાંત છે અને સિદ્ધાંત મુજબ જેનું જીવન છે એ સિદ્ધ પુરુષ છે. સિદ્ધ પુરુષના શબ્દો આપણને બધાને લાગે છે. તો આપણા મહાત્મા તો અહીંયા લગી ગયા છે કે આ બધોય જેટલી વાત છે એ બધી વાતને છોડી અને તું તને જાણી લે. વાતો તો ઘણી પ્રકારની છે, પણ તું તને જાણી લે અને નિરખ પદ નિર્વાણ, તારું પદ છે એ કેવું છે બાપુ, એ બહુ સણાવટ કરી કે જે તે તને આપ્યું તે આપ્યું છે એને તું જોઈ શકે. તમે જોનારા કોણ છો તે જોઈ શકો, આમે શું એવું છે? કેમ કે જે તમારું છે જ નહીં. અને આમ તો જ્યારે આ અત્યારે હાલના યુગમાં તો અત્યારે આ મહાપુરુષો સણાવટ કરી રહ્યા છે ને આપણે બહુ એની અંદર આનંદ કરી રહ્યા છીએ, પણ જ્યારે તન મન ધન ને ચોથું શીશ જેને ન હોય ને બાપુ, એ અલગ પુરુષ છે. એ પુરુષ છે ને એ અલગ પુરુષ છે. અને એને મહાપુરુષોએ વખાણ કર્યો છે કે અલગ પુરુષને તો જીભ્યા નથી. કેમ કે જીભ વાળું તો ક્યાં મૂકી દીધું છે તો એને ખબર છે. પછી એ મુદ્દાને એક રવિરામે એની ચણાવટ કરી છે. કેવી ચણાવટ કરી છે? જે પાછળ જે મુદ્દો છે ને એની વાણીમાં થોડીક ચણાવટ કરી છે કે મારો સદગુરુ કેવો હોય, તો કે ધૂપ સાયા છે મેરે સદગુરુ ન્યારા. મારો સદગુરુ છે ને એ તો ધૂપ અને સાયાથી ન્યારા છે. અને પાછળ જે વધ્યો ને એ મુદ્દાને શું કહે છે રવિરામ? હમ હે સદગુરુ માહી. હવે એમાં ગુરુ અને શિષ્ય બે રહેતા નથી. કેમ કે બાપુ એ તો દેહનો ભાવ છે. ગુરુ અને શિષ્યનો ક્યાં લગી છે ગણતરી? દેહ ભાવ છે. જો દેહ ભાવથી ઉપર હાલી અને ગુરુ વચનમાં ઉભા રહ્યો તો ત્યાં કોઈ દેહ ભાવ હોતો નથી. અને ઈ દેહ ભાવ કેવલ સદગુરુ શબ્દથી છૂટે છે બાપુ, બીજા કોઈ શબ્દથી છૂટતો નથી. એટલે મહાપુરુષો એની માટે બહુ સારા શબ્દો કીધા કે વાણી અમારી ફીર ગઈ. જે વાણી હતી ને ફરી ગઈ. ગુરુનો ઉપદેશ લીધા પછી માણસના જીવનમાં પહેલું પરિવર્તન શું થાય છે? તો કે એની વાણીમાં પરિવર્તન થાય છે. શરીર તો બધાના પેલા હતા એવા જ રહે છે. બરોબર. વાણી અમારી ફીર ગઈ આહી તન આહી દેશ, આ તો ખારી શોભે મીઠી થઈ સદગુરુ કા ઉપદેશ. આ ગુરુના ઉપદેશનો સીધો હિસાબ કે શું પરિવર્તન આવ્યું? તો કે ભાઈ એને બોલવામાં ફેર પડી ગયો, એના હાલવામાં ફેર પડી ગયો, એના બેહવા ઉઠવામાં ફેર પડી ગયો, એના ખાવા પીવામાં ફેર પડી ગયો. શું કામ? કે એ જ પુરુષ શીલવાન થાય છે. અને માં ગંગા સતી એવા પુરુષોને વખાણ કરે છે કે શીલ પાળતા 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 શીલમાં રહેતા રહેતા પછી તો એક દી એવી ઘટના ઘટી જાય છે ને કે નદીઓ તમામ કાંઠા મૂકીને સમુદ્રમાં પડી જાય છે. એમ રહેતા રહેતા એક દી એવી ઘટના ઘટી જાય છે કે એ શીલ એને પછી યાદ નથી રાખવા પડતા, એના જીવનમાં વળાઈ જાય છે. એની દ્રષ્ટિ તો ગુરુના સ્વરૂપમાં લીન થઈ જાય છે. મારા વાલા એવા પુરુષોના વખાણ કર્યા કે એ શીલવંત સાધુને વારે વારે નમ્ય રે પાનભાઈ.
જો આજ આપણે અહીંયા વંદન કરતા હોય તો એ પુરુષોને કરી રહ્યા છીએ ને આપણે આમાં જે કાંઈ આવે છે ને એ બાપા સિલવંત છે. એ સિલવંત સાધુને વારે વારે નમીએ રે પાનભાઈ જેની કેવદીએ બદલે ને રેણી કે વર્તમાન. અને આ જેની દ્રષ્ટિ થઈ ગઈ હોય એ પુરુષ કેવા હોય આપણા નિરાત મહારાજ એક વાણીની અંદર આમ આપણને સંદેશો આપે છે કે હમે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કી પારા એ સંતો નામ રૂપ ને ગુણ નહીં અમારા. તો આ નામ રૂપ ગુણ જેને નથી એની બાપુ વ્યાખ્યા નથી. જેને નામ રૂપ અને ગુણ નથી એની વ્યાખ્યા નથી. પણ એ તો જેને આ લબાસો બાદ કરી નામ જે પુરુષ પ્રગટ થયો છે ને એને ખબર છે કોને નથી. અને જેને નથી ને આજ આપણે બધા એના ગુણ ગાવીશું. જેને આવું અને આમાં કાંઈ બાપુ થવા જેવું નથી. આમાં કાંઈ થવા જેવું આમાં તો ધીરે ધીરે ગુરુદ્વારે ગયા હોય ને જેને તાત્કાલિક થઈ ગયું હોય એ પુરુષ તો તરત ખરો કહેવાય. કેમ કે જેને નામ જાણ્યું તે વેદ ચાર ભણ્યો અને જેને નામનો ભેદ જાણ્યો તે પુરુષ તો તરત ખરો બન્યો. આમ ટકોરાબાજ થઈ જાય. એ ગુરુદ્વારે જો થઈ ગયું હોય તો બલિહારી કહેવાય. પણ ધીરે ધીરે કોઈને આ વાત રહી. જો આ મેં આપ્યું હતું એ બાપુએ હમણાં વાત કરી કે ધીરે તમે કોક દીક રાતે 2 વાગ્યાની અંદર ઉડે તો તપાસ કરજો કે હું દેનાર કોણ હતો અને મેં દીધું એ શું હતું અને સામે લેનાર પુરુષ કોણ હતો. અને લેનાર અને દેનાર બે રીએ છે કે એની એકતા થઈ જાય છે. મેરા મુझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझ में सौंप कर क्या रहेगा मेरा. એ મેરે સદગુરુ મારું આમાં કાંઈ છે નહીં. હવે હું જ નથી તો હોય શું? તો અત્યારે જે બોલે છે એ હું કોણ બોલે છે? તો એ બોલે એ બીજો નહીં છે પરમાત્મા પોતે. અને પરમાત્મા છે એ સદગુરુ છે, બીજો કોઈ છે નહીં. સંતોનો પરમાત્મા સદગુરુ છે બાપુ. એના માટે કોઈ બીજો પથ્થરનો પરમાત્મા નથી, કોઈ 10 હાથવાળો પરમાત્મા સંતોનો નથી. સંતોનો પરમાત્મા કોણ છે? તો કે બોલે. અને બોલે એ કોણ છે? તો કે એ તો મારો સદગુરુ બોલે છે, બીજો કોઈ બોલતો નથી. એટલે કીધું કે બોલે એ બીજો નહીં છે પરમાત્મા પોતે. નર અજ્ઞાની ને આંધળો પોતાને મેલીને ક્યાંક બીજે ગોતે છે. એટલે પોતે પોતાનું જ્યારે જાણી લે છે ને પોતે પોતાને ગોતી લે છે ને ત્યારે એના ભીતરમાંથી જે મોજ આવી છે, એના ભીતરમાંથી જે આનંદ ને જે અનુભવ આવ્યો છે ને એ વાણીઓના આપણે આ તો ઉદાહરણ દેવા પડે. એ મહાપુરુષોના હૃદયમાંથી જે એક એક શબ્દ આવ્યો છે ને એના આપણે દાખલા દેવા પડે છે, ઉદાહરણ દેવા પડે છે. અને એમાંથી આપણને પ્રેરણા મળે છે. કેવી પ્રેરણા એમાંથી આપણને મળે છે? ये लहरे, ये फैने, ये बुदबुदे, ये सब कल्पित है और जल की सिवा कुछ नहीं. मुझे मेरी मस्ती कहाँ से कहाँ लेके आई, जहाँ मेरी अपनी सिवा कुछ नहीं और कुछ नहीं. હવે આ ભૂમિકા પારખની છે બાપુ. એ સ્થિતિ બાપુ ઘણી વખત દાખલો દે છે ને એ પારખ ભૂમિકા છે, એ સ્થિતિ છે. અને સ્થિતિમાં હોય નથી તમે નથી એવું નો હું અને તમે નથી. એ બોલે પરમાત્મા છે ને એ સ્થિતિ છે ને એ સ્થિતિ છે. એમાં રહેવાનું નથી, ત્યાં પોગી જવાની તૈયારી કરવી ને એ સદગુરુનું ચરણ છે બાપુ. બરોબર. ત્યાં પોગવા માટે સદગુરુ ચરણ છે. એટલે સદગુરુ ચરણમાં જેટલા ગયા એને પછી જેને કાયમની માટે ગુરુના ચરણે રહ્યા એને આ સ્થિતિ લાગુ પડી, બાકી લાગુ પડતી નથી. અને ગુરુને જ્યાં સુધી વ્યક્તિ માને, ગુરુને જ્યાં સુધી મારા જેવો માણસ માને ત્યાં સુધી પણ આ સ્થિતિ થાય એવી નથી. કેમ કે ગુરુ છે ને એ 10 અવતાર ભગવાન થયા ને એની ઉપરનો મહાપુરુષોનો લક્ષ્ય છે કે ગુરુ 10 અવતાર ભગવાન છે ને એની ઉપર ગુરુ છે. ગુરુ ગુરુ ભજમન પ્રાણી ગુરુ બિન મુક્તિ કોઈ ન જાણી. નારદ જેવા ઢીમર ચરણે 84 ટાળી અને પરમ પદ લીના. એટલે ગુરુ વિનાનું આ જગતમાં કાંઈ થયું નથી. અને ગુરુ છે એ વિશ્વનો માલિક છે. પણ એ કોના માટે છે? કે જેને અનુભવ છે એના માટે છે. બાકી બધાય આપણે એમ કે ગુરુ વિશ્વનો માલિક છે બધા આનો પાડે, પણ જેને અનુભવ થયો છે એ પુરુષ બોલે છે કે હવે આમાં બીજો કોઈ છે નહીં. એટલે આપણા ઘણા સંતોએ આપણને ઘણી બધી વાણી દ્વારા, શબ્દો દ્વારા, ચાકી દ્વારા, નિરાત બાપુએ તો ઘણું બધું કીધું. હમે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કી પારા, એ સંતો નામ રૂપ ગુણ નહીં અમારા અને કબુ ન ધરું અવતારા. હવે જલમ અને મરણની દિશા જ નથી. આપણે હકીકતમાં દેહ ભાવ છૂટ્યો એટલી ખાલી વાત કરીએ છીએ.
આમ કોઈને આંગળી મૂકીને નથી કહેતો, પણ આ આપણે ખૂબ તપાસ કરવા જેવું. દેહ ભાવ છૂટી ગયો, દેહ ભાવ છૂટી ગયો ને ખાલી વાતમાં છૂટ્યો છે મારા વાલા. રવિદાસ અને કબીર આ જે વિશ્વના પ્રખર પુરુષો છે, મોહનરામ બાપુ વિશ્વની અંદર પ્રખર પુરુષો છે કે જેના વિદેશોમાં જેની જન્મ જયંતિ ઉજવાય છે, જેના વિદેશોમાં શિષ્યો છે, જે સંપ્રદાય વિદેશોમાં એ પુરુષોના ફોટાની પુરુષોની મૂર્તિઓ છે, છતાંય એને એના ગુરુ રામાનંદની ક્યાંય સમાધિ ફૂલ સમાધિ નથી કરી, કાંઈ નથી કર્યું. તો શું એ પુરુષોને આ જ્ઞાન નહીં થયું? એટલે આપણે વાત કરીએ ને એ પ્રમાણે રહેવું, એમાં જમી આસમાનનો ફેર છે બાપા. દેહ છે ને, હું તો એમ કહું છું છે ત્યાં લગી મળી લ્યો. જે પુરુષ આમાં હાજર છે ને, જેને મળવાનું છે એને મળી લ્યો. પછી તો હમણાં બાપા જોરામ બાપા એક દાખલો બોલ્યા હતા કે મુઠ્ઠી હાડક્યા છે ભાઈ. આ પ્રાણી ગયા પછી મળી તો મુઠ્ઠી હાડક્યા ને, આ મુઠ્ઠી હાડક્યાની કદાચ ટોપલી ભરીને માથે ઉપાડીને ફેર્યા રાખો તો એમાંથી ક્યારેય શબ્દ નહીં આવે કે બેટા ઘડીક હેઠી મૂકતું થાકી ગયો હોય. અને અત્યારે હાજરમાં જે પુરુષ છે ને એ તમે બહારથી આવો ને એટલે તરત કહે છે પાણી પી લે ભાઈ, ઘડીક બેસી જાતું થાકી ગયો હોય. એટલે બોલે એને આપણે જાણી લેવો જોઈએ, ઓળખી લેવો જોઈએ, અનુભવી લેવો જોઈએ. અને વખાણ બોલતા પુરુષના કર્યા છે. આ મૃત્યુ કેમ થયું ને મહત્વની વાત નથી, જીવન કેવું જીવાય એ મહત્વનું છે. મૃત્યુ કેમ થયું એ મહત્વનું નથી. કોઈનો માની લેતા કે બેઠા બેઠા પાંગુઠી વાળે હાથમાં નાળિયેર લઈને ફાયદો શું થયો સમાજને? સંતોના શબ્દથી ફાયદો થયો છે, મહાપુરુષોની વાણીથી, એના જીવનથી ફાયદો થયો છે. એટલે ઓલાનો જન્મ જેલમાં થયો, રોવા નથી દીધો યાર કૃષ્ણનું. જોઈ લો કેવું જીવન. એટલે ભીલના બાણે બિચારાનું મૃત્યુ થયું વેરાવળના સીમાડે, માણસ કોઈ યાદ નથી કરતા, એનું જીવન યાદ કરે છે. એમ સંતોના કેવી કેવી રીતે મૃત્યુ થયા છે ને એનું કાંઈ નક્કી નથી બાપા. આ તો પાછળના પુરુષો એ બધું ઊભું કર્યું છે કે આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ, ભક્તિ કરી હોય તો આમ ભક્તિ કરી હોય. શું તમારે મોતમાં હરખું આવી જાય? એટલે આ મૃત્યુ અને જન્મ છે એ કોઈના હાથની વાત નથી. જીવન ન બગડવા દેવું એ હાથની વાત છે. આ જીવન ન બગડવા દેવું એ તમારા હાથની વાત છે. બાકી મૃત્યુ કેવી રીતે આવે એ હજી કોઈ હજી આપણને મારા મતમાં નથી આવતું ભાઈ. આ કોઈ કદાચ મહાન પુરુષો હોય છે એના મતમાં આવતું હોય છે, બાકી આ મારા મતમાં આવતું. મેં આમાં મહેનત થોડીક કરી કે આ મૃત્યુની કંઈક સંદેશો બધા લઈ આવે છે, મારા મતમાં નથી આવતું. કેમ કે જે કુદરતી છે એ કુદરતી જ છે. આપણે કુદરતી જે નિયમ છે એનાથી થોડાક ભટકી ગયા એટલે ગુરુનો ઉપદેશ ઉભો કરવો પડ્યો છે. લ્યો આ સીધો હિસાબ, માણસને જ ઉપદેશ કરવો પડે છે, બીજાને કોઈ નથી કરવો પડતો. એટલે માણસ છે ને એ જ માનવતા મૂકી અને બીજા રસ્તે સડી ગયો. એટલે ડાયા માણસોએ, સંત પુરુષોએ ઉપદેશ પ્રાપ્ત કરી અને આ જિજ્ઞાસુ જીવ અવળા ન જાય એના માટે છે બાપુ. બાકી ઉપદેશ લઈને તમારે હારું મોત થાય, નગારું વાગે ને ફૂલડા કરે એ વાટે નો રાખતા. આ એવું કાંઈ છે નહીં. આ બધાય પંડિતોના પાપડા છે બાપુ. બોલો સદગુરુ મહારાજ.